વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભાને મુલતવી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ગ્રામ પંચાયતોની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થતા સભાને મુલતવી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહીની નોંધ અને વિકાસના કામોને બહાલી આપવા માટે જિલ્લા પંચાયતમાં સમયાંતરે સામાન્ય સભા મળતી હોય છે, જેમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર થાય તે પહેલા સામાન્ય સભાના એજન્ડા જાહેર થઈ ગયા હોવાને કારણે સભા યોજવામાં આવી હતી। જો કે સભા શરૂ થાય તે સાથે જ આદર્શ આચાર સંહિતાના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાને મુલતવી કરી આગામી 7 જુલાઈએ યોજવામાં આવશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। આગામી 28 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે, તેની આદર્શ આચાર સંહિતા અમલવારીના લીધે આજે આપણી સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે, જે આગામી તારીખ 7 જુલાઈના રોજ ફરીથી આ સામાન્ય સભા બોલાવવામાં આવશે। ખાસ તો સામાન્ય સભા આગામી વર્ષોમાં પણ અમે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે પણ અમે સોમવાર કે ગુરુવારનો દિવસ સામાન્ય સભા રાખવામાં આવતી હતી, જેથી કરીને અધિકારીઓ અને પબ્લિક ડે હોવાના કારણસર એકદમ સરળતા રહેતી હતી। પણ છેલ્લા ઘણા સમયથી સામાન્ય સભા અનઇવન કોઈ પણ દિવસે રાખવામાં આવે છે, જેના કારણે અધિકારીઓને પણ મુશ્કેલી ઊભી થતી હોય છે। જેથી એક મારી રજૂઆત હતી કે સામાન્ય સભા સોમવાર કે ગુરુવાર રાખવામાં આવે, જેથી બુધવારે સામાન્ય સભા આગામી રાખવાના હતા એ જગ્યાએ સોમવાર રાખવામાં આવી છે। તે બદલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું આભાર માનું છું એમનો। બીજું કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ખૂબ જ દુઃખદ ઘટના છે, અને ત્યાર પછી પણ જે આ યુદ્ધના કારણે આ શહીદ થયા છે એમના માટે 2 મિનિટનું મૌન પાડી અને આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપી છે કે ભગવાન એમને આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને પણ જે અચાનક જે મુશ્કેલી આવી પડી છે એ સહન કરવાની શક્તિ આપે। બીજું કે ખાસ તો છેલ્લા 2 વર્ષ ઉપરાંત સમયથી વડોદરા જિલ્લાના જે 8 તાલુકા છે એ 8 તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતના ઇલેક્શન થતા ન હતા, એટલે વિધાનસભામાં અને જિલ્લા પંચાયતોમાં એટલે કે વડોદરા જિલ્લા પંચાયતમાં પણ આગામી સમયમાં અમે અવારનવાર રજૂઆતો કરી કે ભાઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સભ્યોના ઇલેક્શન કેમ થતા નથી। વહીવટદારો જે છે એ વહીવટદારો કોઈક જગ્યાએ તલાટી હોય છે, કોઈક જગ્યાએ ગામ સેવક હોય છે, અને તે કારણોસર પોતાનો વહીવટ જે છે એ સારી રીતે થઈ શકતો નથી। એ ગ્રામ્ય વિકાસ જે છે એ ગ્રામ્ય વિકાસનો વિકાસ રૂંધાતો હતો, એટલે અમે ઘણી રજૂઆતો કરી। પણ આ જે ભાજપ સરકાર છે, તમે જુઓ કે છેલ્લા 2 વર્ષથી ઇલેક્શન ન કર્યા, પણ ચોમાસું જે હવે તૈયારીઓ છે, વરસાદની તૈયારીઓ છે, અને એમાં જૂન મહિનામાં ઇલેક્શન આપ્યા છે ગ્રામ પંચાયતના। તમે વર્ષોનો ઇતિહાસ જોશો તો ક્યારે પણ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ગ્રામ પંચાયતોના કે તાલુકા પંચાયત કે વિધાનસભાના ઇલેક્શન થયા નહીં હોય, એટલે વરસાદી વાતાવરણમાં આ ઇલેક્શન આપ્યા છે। એક ખૂબ જ એક દુઃખદ ઘટના છે કે સરકારને જ્યારે ઇલેક્શનનો સમય મળ્યો એ પણ ચોમાસામાં મળ્યો છે।